બાદ ગરમીમાંથી મળી શકે છે રાહત। પશ્ચિમી વિક્ષેપની અસરથી ગરમીમાં મળશે રાહત। ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ઉત્તર ગુજરાતમાં પારો 40-42 ડિગ્રીએ રહી શકે છે। 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 8 મે બાદ ફરી ગરમી અસલ રૂપ બતાવશે। 8 મે બાદ કેટલાક ભાગમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે। 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 11 થી 20 મેમાં આંધી વંટોળનો પ્રકોપ પણ રહી શકે છે। આરબ દેશોથી કાળી આંધી ગુજરાત આવશે। 23મી મે ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે। તેમજ 23મી મે લગભગ અંધારો વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહે। તો 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ પણ જોવા મળશે। અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય। 17 મે થી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત પણ સર્જાય। આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહી શકે છે। તો 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય થશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ। 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। લગભગ 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। અમદાવાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે એએમસી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ઓરેન્જ અને યલો એલર્ટ શહેરમાં રહ્યું અને આ સાથે આગામી દિવસોમાં પણ યલો એલર્ટ શહેરમાં રહેશે। ગરમીના પગલે હીટ એલન્સના પ્રતિદિન 5 થી 7 કેસ પણ નોંધાઈ રહ્યા છે। આ સાથે જ છેલ્લા એક સપ્તાહમાં 70 થી વધુ જે ગરમી લાગી છે તેના કેસ નોંધાયા છે। લૂના કેસ નોંધાયા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કડક સૂચના અપાઈ છે। શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના અપાઈ છે। હવે જે ગરમી છે એમાં જે બપોરે 12 થી 4નો સમય છે કે જેમાં મેક્સિમમ ગરમી રહેતી હોય છે તેમાં શક્ય હોય તો બહાર ન નીકળવું જોઈએ અને જે લોકો જે મોસ્ટ વલ્નરેબલ ગ્રુપ છે જેને કહેવાય કે કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કરો છે કે જેના એમ્પ્લોયર્સ છે કે જે લોકો એમને વ્યવસાય આપે છે તો પોતાના એમ્પ્લોયીનું ખાસ ધ્યાન રાખે। એમના માટે પાણી, છાશ વગેરેની વ્યવસ્થા કોર્પોરેશન તો એન્શ્યોર કરે જ છે પણ આ દિવસોમાં વધારે સાવચેતીની જરૂર છે। રાજકોટમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા મનપા તંત્ર દ્વારા હીટ વેવ સામે રક્ષણ મેળવવા કડક એડવાઇઝરી જાહેર કરાઈ છે। આરોગ્ય વિભાગે શહેરના 1.5 લાખ નાગરિકોને એસએમએસ મારફતે સાવચેત કર્યા। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે 1 થી 4 સુધી મજૂરો પાસે કામ ન કરાવવા આદેશ। શહેરીજનોને ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ ખાસ સૂચના। બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર, ઓઆરએસના જગ મુકાશે। હોટસ્પોટ વિસ્તારોમાં ઓઆરએસ વાન તહેનાત રાખવામાં આવશે। તો વધતા તાપમાન વચ્ચે આરએમસી દ્વારા પણ એડવાઇઝરી બહાર પડાઈ છે। તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, પ્રવાહીનું વધુ સેવન કરવા અપીલ કરાઈ છે। શરીર પર હળવા અને આછા કલરના કપડાં પહેરવા પણ અપીલ। ડિહાઇડ્રેશન ન થાય માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવાની અપીલ। તાપમાનનો ફારો આપણને ફીલ્સ લાઇક ટેમ્પરેચર જે છે એ 44 થી 45 ડિગ્રી જેવું રહે એવી આગામી 4 દિવસ સુધી શક્યતા છે એ નોંધાયેલી છે। તો એનુસંધાને લોકોને ખાસ જે અપીલ છે અને શું ધ્યાન રાખવું એ બાબતે હું માહિતગાર કરવા માંગુ છું।
જોવા જઈએ તો બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે સૂર્યનો સીધો તાપ જ્યારે તમારા ઉપર પડતો હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. ઘરની બહાર નીકળતા પહેલાં તમારા શરીરની અંદર પાણીની માત્રા અને સોલ્ટની માત્રાનું છે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના દિવસો દરમિયાન હાલ જે છે દર કલાકે ઓછામાં ઓછું 1 થી 1.5 ગ્લાસ એટલે કે 200 ml જેટલું પાણી છે દર કલાકે પીવું જોઈએ. આ ઉપરાંત અત્યારે ખાસ કરીને ખૂબ ગળ્યા અને ખૂબ ઠંડા જે છે એ પ્રવાહીનું સેવન ના કરતા, જેમની ઉંમર 60 કરતાં વધારે હોય, કોઈને હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે કોઈ કિમોથેરાપી ચાલુ હોય, કેન્સરની બીમારીથી ગ્રસિત હોય, તો આવા કોઈ પણ વડીલોએ જે છે બપોરના સમયે ખાસ જે છે બહાર જવાનું ટાળવું જોઈએ. તો હળવદ નજીક કેનાલમાં 2 બાળકો ડૂબી ગયા છે. હળવદની મોરબી ચોકડી પાસેની ઘટના ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા અને 2 સગા ભાઈઓ ડૂબવાની આ ઘટના છે. બંને બાળકોની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ તમિલનાડુના રહેવાસી અને ટ્રક ચાલક પિતાના સાથે આવેલા 15 વર્ષીય સુભાષ શિવકુમાર, 13 વર્ષીય સિતેશભાઈ શિવકુમાર મોરબી તરફ જતા હતા અને આ દરમિયાન કેનાલ કાંઠે રોકાઈ નાહવા ગયા અને બંને પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તંત્ર દ્વારા સઘન શોધખોળ શરૂ કરાઈ છે. હજુ સુધી બંને બાળકોનો કોઈ જ પતો નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રવિ પાસેથી. જી રવિ, બાળકો ડૂબવાની આ ઘટના મોરબી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાળકોના પિતા ટ્રક ચાલક છે. તેઓ કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને લાવ્યા હતા અને હળવદમાં ખાલી કર્યો હતો આ પાવડર. ટ્રક પિતા તમિલનાડુ સાથે 2 બાળકોને પણ લાવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ પિતા અને બંને દીકરાઓ મોરબી ટાઇલ્સ ભરવા માટે આવી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. મોરબી ચોકડી નજીક કેનાલના કાંઠે પાણી વહેતું જોઈને તેઓ નાહવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેનાલમાં નાહવા પડેલા બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકો અને તંત્ર દ્વારા બાળકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બંને બાળકોની હજુ પણ કામગીરી હાથ ધરાઈ રહી છે. ગોતવા માટેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પાણીની અંદર. જી, આપનો આભાર. રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગનો આ મામલો છે. ફાયર બ્રિગેડના ઓફિસર અમિત દવેનું નિવેદન છે. ગેમ ઝોનમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગનું અપ્રુવલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન ગેમ ઝોનમાં ચાઇનાની બનાવટની લાઇટનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે સુરક્ષા ધોરણોને લઈને સવાલ ઉભા થયા. અધિકારીઓનું કહેવું છે કે જરૂરી સર્ટિફિકેટ અને તમામ સુરક્ષા નિયમો પૂર્ણ કર્યા બાદ જ ફન બ્લાસ્ટ ગેમ ઝોનને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં કુલ 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને તાત્કાલિક હાલ બંધ કરવામાં આવ્યા. બાકી જગ્યાઓ પર પણ ચકાસણી ચાલુ છે. રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગનો મામલો છે, કઈ રીતે કાર્યવાહી આગળ વધી છે અને બીજા ગેમ ઝોનને લઈને પણ કયા પ્રકારની એડવાઇઝરીનું પાલન કરવામાં આવી રહ્યું છે? ચોક્કસથી સંધ્યા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ નંબર 2 ઉપર આવેલા ફન બ્લાસ્ટમાં ગત 26મી તારીખના રોજ સાંજના 7:30 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી અને સમગ્ર મામલાની જાણ થતાં તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. જે સમયે આગ લાગી હતી ત્યારે ગેમ ઝોનની અંદર 600 થી 650 જેટલા વ્યક્તિઓ હાજર હોવાનું સામે આવ્યું હતું, તેમજ 300 થી 350 જેટલા બાળકો હોવાનું બનાવ સમયે છે તે સામે આવ્યું હતું અને તાત્કાલિક અસરથી આ ગેમ ઝોનને છે તે બંધ કરવામાં આવ્યો છે ને જ્યાં સુધી ઇલેક્ટ્રિક વાયરિંગ બાબતેનું સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી ગેમ ઝોન છે તે બંધ રાખવાની તાકીદ છે તે કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ફાયર બ્રિગેડના ઓફિસર અમિત દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેરમાં હાલ 7 જેટલા ગેમ ઝોન આવેલા છે ને તેમાં ફન બ્લાસ્ટ સહિત હાલ 3 જેટલા ગેમ ઝોન છે તે ટેમ્પરરી બંધ છે. ફન બ્લાસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી પણ તેમને મળી ચૂકી છે. ત્યારે હાલ અત્યારે પીજીવીસીએલનું એપ્રુવલ સર્ટિફિકેટ આવ્યા બાદ આ ગેમ ઝોનને છે તે શરૂ કરવાની મંજૂરી મળી જશે. જોકે જે પ્રમાણે આગજનીનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારબાદ જે ગેમ ઝોનની અંદર જે લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ લાઇટ છે તે
મેડ ઇન ચાઇનાની હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને આગના તણખા ચડ્યા હતા અને ત્યાં આગના તણખા છે તે નીચે બાળકો જ્યાં રમતા હતા ત્યાં સુધી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે છે તે આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો. જી આપનો આભાર. વડોદરાની સયાજી હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ ડિકમ્પોઝ થવાના મામલે શરૂ થયો વિવાદ. હવે તબીબોની સુરક્ષા મુદ્દે મોટા આંદોલનમાં આ વિવાદ ફેરવાઈ ગયો. વિદેશથી આવેલા પુત્રએ માતાનો મૃતદેહ જોયા બાદ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો, જેના પગલે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને આ દરમિયાન તબીબો પર હુમલાના આક્ષેપ થતા રેસિડેન્ટ અને જુનિયર તબીબો હડતાલ પર ઉતરી ગયા, જેના કારણે ઓપીડી સહિતની બિનજરૂરી સેવાઓ બંધ રહી અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલ તંત્રએ આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે, જ્યારે કે પોલીસે મારામારીના કેસમાં 6 લોકોની ધરપકડ કરી. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વધારવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ તબીબો લેખિત સુરક્ષા અને સિક્યુરિટી વ્યવસ્થામાં સુધારાની માંગ પર અડગ છે. હાલ સમગ્ર મામલે તપાસ અને ઉકેલની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગરીબ દર્દીઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આશ્વાસન આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી જે સ્થળ પર હોય અને જે કામ ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, ફિમેલ રેસિડન્ટને સુરક્ષા કેમ ન મળે? કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી, હિંસા એ ક્યારેય જસ્ટિફાય નથી. એ 2 વાગે પ્રાણ ત્યજ્યા હોય તો 2 થી 7 એટલે લગભગ આશરે 8 કલાક જેવું માજી રૂટીન ટેમ્પરેચરમાં, અને આ કાળજાળ ગરમી વાળું ટેમ્પરેચર એટલે 44-43 ટેમ્પરેચર, ડીકમ્પોઝિશનની પ્રક્રિયા મૃત્યુ પછી તરત જ શરૂ થઈ જતી હોય છે. એટલે પછી એ બોડીને તમે ઠંડા કેબિનેટમાં મૂકો, કદાચ થોડી એ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને ધીમી પાડી છે. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા રિવર્સ ના થાય, એટલે એક અંદાજો એવો પણ છે. છતાં અમારા મશીનમાં ટેકનિકલ કોઈ ક્ષતિ થઈ હતી એ વાત હકીકત છે, એટલે જ માજીના બોડીને એક કેબિનેટમાંથી અન્ય કેબિનેટમાં શિફ્ટ કરવામાં આવેલું. એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે, જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે. પેશન્ટને ઘણા લાંબા સમય બાદ લાવવાના કારણે ડિકમ્પોઝિશનની થઈ ગયેલી હતી. ડૉક્ટર્સના જે મુદ્દાઓ હતા, એમના સિક્યુરિટી બાબતે મુદ્દાઓ હતા, સીસીટીવી બાબતે મુદ્દાઓ હતા, એમના અન્ય જે મુદ્દાઓ હતા, તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ગઈકાલે એક જે વૃદ્ધા છે તેનો મૃતદેહ જે છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો. એના કારણે જે વૃદ્ધાના પરિવારજનો જે છે તે રોષે ભરાયા હતા અને તબીબો અને જે વૃદ્ધાના પરિવારો છે તેમની વચ્ચે રકઝક થઈ હતી. ત્યારે આજથી વડોદરાની સયાજી હોસ્પિટલના જે રેસિડેન્સ ડૉક્ટર્સ છે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. તેમનો આરોપ છે કે ગઈકાલે જે ઘટના ઘટી તેમાં જે મૃતક છે તેના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો, ટેકનિશિયન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સર્વન્ટ પર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કથળતી હોય તેવો આરોપ જે છે તે તબીબો લગાવી રહ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તેની બિલકુલ બહાર જ જે છે તે તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોની જે છે તે એક જ માંગ છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવામાં આવે, કારણ કે વારંવાર જે છે તે સયાજી હોસ્પિટલમાં જે રેસિડેન્સ તબીબો છે તેમના પર હુમલાઓની ઘટના જે છે તે ભૂતકાળમાં બની ચૂકી છે, પરંતુ હજુ સુધી સુરક્ષા વ્યવસ્થામાં જે ઠોસ વધારો કરવો જોઈએ તે પ્રકારનો વધારો કરાયો નથી. એના કારણે જે તબીબો છે તે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એવું કહેવું છે કે ટેકનિકલ ખામી હતી, એના કારણે જે મૃતદેહ છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો. તબીબોની માંગણી જે છે તેને વ્યાજબી ઠેરવી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ, અને સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે કે સયાજી હોસ્પિટલની જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેને વધારવામાં આવશે. હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં બાઉન્સર સહિતના જે સિક્યુરિટી ગાર્ડ છે તે ગોઠવવામાં આવશે. એટલે રાજ્ય સરકારમાં પણ જે છે તે એસએસજી હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવી છે કે એસએસજી હોસ્પિટલની સુરક્ષા જે છે તે વધારવામાં આવે. ત્યારે હાલ તબીબો જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે, એના કારણે દર્દીઓ જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાત.